ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે પંચકર્મની અંદર રોગ અનુસાર પંચકર્મ ઇમ્પોર્ટન્સ શું છે. રોગ અનુસાર પંચકર્મનું ઇમ્પોર્ટન્સ. તો રોગાહ સર્વેપી મંદાગ્નો એવો અષ્ટાંગ હૃદયનો શ્લોક છે કે બધા જ રોગો જે છે મંદાગ્નિના કારણે થાય છે. અગ્નિના નિયમન માટે પંચકર્મ એ સારામાં સારી ચિકિત્સા છે. કેમ? તો કે પંચકર્મ જ્યારે કરીએ એની પહેલાં આપણે દીપન પાચન કરીએ એટલે અગ્નિનું શું થાય, મેન્ટેનન્સ થાય, બેલેન્સિંગ થાય, નોર્મલાઇઝેશન થાય. પ્લસ ત્યારબાદ પશ્ચાત કર્મમાં પણ પંચકર્મ આપણે શું કરીએ છીએ, સંસર્જન કર્મ પાડીએ છીએ. અને સંસર્જન કર્મ જે છે અગ્નિના નિયમન માટે જ હોય છે. તો પંચકર્મ એક પ્રકારે કહી શકીએ તો અગ્નિના નિયમન માટે પંચકર્મ શું છે, એક સરસ પ્રકારની ચિકિત્સા છે. આચાર્ય ચરકે સૂત્રસ્થાન 16માં પંચકર્મના ફાયદાનું વર્ણન કરેલ છે ચિકિત્સા પ્રાભૂતિ અધ્યાયની અંદર. અને ચરક કહે છે કે શોધન પ્રક્રિયા પછી માણસનો આખો જે કોષ્ઠ છે, જે આખો ગેસ્ટ્રિક જે ગટ છે એ શું છે, શુદ્ધ બને છે, પ્યોર બને છે. એની અંદર કોઈ પણ પ્રકારની ટોક્સિસિટી રહેતી નથી. તો પંચકર્મ પછી અગ્નિની વૃદ્ધિ થાય, વ્યાધિ જે છે બધા હોય એની શાંતિ થાય, પ્રકૃતિ જે છે એના પ્રમાણે શું થાય, લોકો એની અગ્નિ વર્તે. દાખલા તરીકે માણસ પિત્ત પ્રકૃતિ હોય તો એની અગ્નિ પિત્ત પ્રમાણે વર્તશે. તો એ પ્રકૃતિ પ્રમાણે શું વર્તશે, એનું વર્તન થશે. પ્લસ જે છે શક્તિનું વર્ધન થશે, વૃશ્ય થશે, અજરા એટલે કે જે એજિંગ પ્રોસેસ છે એ ધીમી પડશે અને ચિરાયુની પ્રાપ્તિ થશે, લાંબા આયુષની પ્રાપ્તિ થશે. પ્લસ જે આપણે વ્યાખ્યા જોઈ હતી કે દોષા કદાચિત કુપ્યંતી જીતા લંઘન પાચને, કે જો લંઘન અને પાચનથી જો કોઈ દોષોને આપણે કુપિત થયેલા દોષોને જો આપણે સમન કર્યું હોય તો એ પુનરુદ્ભવ થઈ શકે છે. પરંતુ જો સંશોધન પ્રક્રિયાથી જો આપણે દોષોને હરાવ્યા હોય, દોષોને બહાર નીકાળ્યા હોય તો એ ફરીથી ઉત્પન્ન થતા નથી. ચરક સૂત્રસ્થાન 16 ચિકિત્સા પ્રાભૂતિ અધ્યાયનો 20મો શ્લોક છે. એટલે શું થાય છે, શોધનથી દોષો જે છે શરીરના મૂળમાંથી છૂટા પડે છે. આથી ફરીથી રોગ ઉત્પન્ન થવાના ચાન્સીસ જે છે એ શું છે, શૂન્ય છે. તો રોગોની અંદર પંચકર્મનું આ મહત્વ છે કે અગ્નિ મેઇન કોન્સેપ્ટ રોગોના પંચકર્મના ઇમ્પોર્ટન્સમાં અગ્નિનો આવે છે કે અગ્નિ ઉપર જે છે વર્ક કરે છે પંચકર્મ. એટલે અગ્નિ બેસ્ટ તો આમની ફોર્મેશન થાય, આમ ફોર્મેશન નહીં થાય તો દોષ દુષ્યની સમૂર્છના નહીં થાય, તેના કારણે રોગ ઉત્પત્તિ નહીં થાય. અને એક શ્લોક લખવાનો કે દોષો જે છે લંઘન પાચનથી જો જીત્યા હોય તો ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ શોધનથી ફરીથી ઉત્પન્ન થતા નથી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રિવિધ કર્મથી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.